હાય સવારે ઉઠીને હા દાંતણ કરીને બીજું કોઈ ને માથું દુખે છે ના પગ સૂંટો છે બીજું કોઈ થતું જ નહીં. હાય એ ડોશીને કોઈ ઠેકોણો જ નહીં કે ઘરમાં શું કરે છે એને કોઈ શાળા કે કોમમાં શીખર શું કરે છે અને પાછા બહાર આવીને કે ડોહો કોઈ કરતો જ નહીં. એટલે પણ ડોહો શું કરે આટલી ઉંમરે ડોહો શું કરે કશું છોકરો નહીં મારે કરે એવો છોકરો નહીં બધું કરે એવો છે મારો ટીકો બધું કરે છે પાછું બોલાવા દે છે એ ડોશી અરે આ હોભરા છે કે બેરી છે કુ ઓ હોભરતી નહીં કુ ડોશી હું હોભરતી નહીં શાનના ટોયકા પારું છું શું થાય છે મને ઉધરો રવાતું નહીં માં ગળામાં રવાતું નહીં આ ઠંડી સેવી પડે છે બેઠા ઉધરો થાય છે બેઠા બધું થાય છે કોમ કાજ તો કોઈ કરવું નહીં ને ઉધરો થાય છે ના થાય છે પેલું થાય છે પણ ડોશી આટલી ઉંમરે મારા શું થાય કોઈ કોમ થાય મારો છોકરો નહીં પહેલવાન જેવો ટીકો એ તમાર ટીકો છોકરા કરતો ભાઈ બનો હંગા થવાર મને એકડી જાય છે ને ચો ખબર પડે કે દૂધ ભરાવા જવું છે પણ ડોશી મને આળું પગ નહીં હેડાતું આ ને પગ હવે આ ઉંમર થઈને એટલે ઢેચનો હવે નહીં થઈ જાય 80 90 વર્ષ ઉંમર થઈ જાય ડોશી 80 90 વાર નહીં થયો પણ 60 વાર થયો હાઈટ તો કોઈ ના કહેવાય ચમ આટલી ઉંમર 60 વાર કાઢવો એટલે બહુ કાઠું કહેવાય ડોશી જોજો એ બધું મેલજો તમે સાર ટીકલો જોજો અરે ડોશી તને ખબર હું તો આ સવારે ચા પીને ઊંઘ્યો તો એ ઉઠે છે ને એવો રખડવા નહીં જાય છે ઉઠે છે એવો રખડવા નહીં જાય છે ને ખબર નહીં પડતી દૂધ તું ડોશી કો હોર તો રાખ તારા હોર રાખી પડે કે તું તો માસ તો ઘરનું કામ કરું કે હોર રાખી બેહી જાઉં પણ હોરે રાખી પણ ઘરનું કામે કરવું પડે હું ચાલુ કરીશ માં બે કંકા વેલા ટીકા હવાના પોરમાં આ તારી માસા ને આ તાર બાપો નહીં ઊભો થતો કે નહીં કોઈ જો માં ઘરમાં તો જો હું બાપાને સમજાવું મને જ બોલ કરવાનું છોકરા નહીં કહેવાતું ટોપું કરવાનું એ તો જઉં છું દૂધ ભરા બાપા હું લે કંકા કરો છો અરે છોકરા મને પગ હેડાતું નહીં અને ડોશી કે આ લઈ આવ મનુષ્યથી થતું આવ નાટક કરે છે કશું થતું નહીં રાતે તો રૂપાળા પડે હતા અરે મને થાય છે ઠંડીની બહાર ઊંઘાડી રાખું છું હું જતો રહો અલે છોકરા તું તો મારે એકના એક શીશો જે પાછું હું જતી રહું ચાલુ થઈ જાય તમારે બેહોને નહીં બેટા બોલું નહીં પણ આ ડોશી બહુ બોલે છે શાંતિથી ઊંઘી જાઓ ઊંઘવા દે માં તમે આ ગળામાં રવાતું નહીં છોકરા ખાલી નાટક ચાલુ કરે છે ડોહાય બે હક માં તમે લાવ બેની લાવ દૂધ ભરતા આવડો કોઈ કોમ જ કરું નહીં પહેલવાન જેવો છું પણ કશું કોમ જ ના કરું એ તો ડોશીને ને છોકરા બેવાનું જ કરાવું હાલ ઊંઘવા દે બાપા એ બાપા હું છે કેટલી વારમાં તો અલ્યા હું છે છોકરા પાછો આ દૂધ ભરાઈને આવું હું આ તમારે પૂછવાનું હોય દૂધ ભરી આય અને મારા મા બે કંકા ના કરતો પાછો મારે બોલવું જ નહીં તાર મહાંગાથી કશું બોલવું જ નહીં બા તમે શાંતિ રાખજો હું દૂધ ભરાઈને આવું હું કશું નહીં કહેતી હેડો સેટરમાં જવાનું છે હેડો જા તું દૂધ ભરાવા પણ ડોશી તું એકલી હેડો ઊભા થા હેડો એકલી હાની જાવ ઊભા થા મને હેડાતું નહીં આ બધું હેડાય છે નાટક છે કામ ના કરવાના હેડો હવે ડોશીનું કીધું મોનું પડે અત્યારે રાત ડોશીનો આવ્યો ડોસિયાનો જ રસ છે હા હવે ટાટી પેલું લઈ લે હે દાંતરું દેવા જઈએ હા ગામમાં જઈને આવ્યો ડોશી કઈ નહીં બંગડીઓ કરતી હતી બંગડીઓ તો એવી લાવ્યો છું ને તે ડોશી બનતા હોય છે ગમાડી જ દે હે એવી જ લાવ્યો બંગડીઓ હા અમે ડોશીની શાંતિ થાય ને આમ તો ડોશી પાછી રખવા કરે પાછી એટલે આમાં ડોશીને તો મનાવી પડશે ઓ રકાભાઈ હા મફાભાઈ બોલો શું કરો છો આ હેતરમાં આવ્યો તો એ તમારે ભાઈ આ બધું મેદવમણ કરવા આવ્યો તો આ ડોશી 2 જણો આવ્યા હતા ડોશી 2 જણો આવ્યો તો તે ડોશી કે હડો તે હું હંગાતી આવ્યો તો હા તે શું ચાલે છે ગામમાં જોતો આ તો હું વાળી કહું રઘો ભાઈ આવો રોજ આવતા હતા આ તો મફાભાઈ હું કરું આ મારી ડોશી છે ને ગામમાં મને જવા જ નહીં દેતી એટલે કે ઘરનો કોમ નો આ જેન તે કોમ કરાય કરે છે જો છે ને બોલવાનું રોજ વાળી ગામમાં જોતો જો છે ને આ 2-5 મિનિટ આ ભાઈબંધ જોડી વાત કરો તારે બોલવાનું ટપી કરવાનું તું સોરી મારી વાટવાન કર હેડજો તમે હેડો હું આવું છું પણ મારો ભાઈબંધ કેટલા દાના આજે આયા છો એમાં નાટક કરો છો હેડો લગા દાતો એટલે રઘા ભાઈ આ ડોશી તમારે કેટલું બોલે છે તમને ખબર ડોશી મારો બહુ અખમ છે
અને હું બોલવા જાઉં છું ને તો આમ કરોજી બોલે છે હું કરું અને મને ગમવાય નહીં આપવા દેતી અને એને હું અઠવાડિયે આપે છે એટલા અઠવાડિયે 2 અઠવાડિયે તારે ભેગા થયા તો એ વાત નહીં કરવા દેતી અને કોમ કર કરવાનું. આ તમારે કોમ કરવું છે કે હું દાંતેડું નાખીને જાઉં અહીંથી? ના હું કોમ કર કોમ કરવા આવું છે કે જાઉં અહીંથી દાંતેડું નાખીને? એ હાથ જોડું છું મારા ભાઈબંધ મફોભાઈ ભેગા થવા આવ્યા છે હું વાત કરું છું વાત તો કરવા દે. હા તો હટ દેતા કે ના આવો? સારું આવું મફાભાઈ હા બોલો. શું કરો શાંતિ? શાંતિ. બસ તારી શાંતિ હોય એટલે અમારે હાલ તો આ ડોશીના ડખલા જતા જ નહીં. શું કરે મારે ડોશી હેરાન કરતી હતી મને. હા તે એના માટે સ્પેશિયલ ગામમાં જવું પડ્યું હતું મારે. કેમ જતા તે ગામમાં? જો આ બંગડીઓ લાવે ને મારા ડોશી ઓલી હા ઓવા કઈ નહીં રખવા કરતી જો બંગડીઓ તો હારી જ લાયા છો. તાણે શોથી લાયા તે? બજારમાં લાયા હતા? બજારમાંથી લાવે ડોશી કઈ નહીં મારે. ક્યાંની આવી? અલે પણ તારે શું ચેટલાની આવીને પૂછવું છે કોણ છે કેમ? તારે આખો દાડો તારે? ચેટલાની આવીને તારે લેવાની છે? તું તા કોમ કરજે. 500 રૂપિયા લાવ્યો હું તો. 500 રૂપિયા લાયા? ઓવા. ચાઈ લીધી હતી? એ બજારમાંથી પેલો બેહે ને લારીઓ લઈને ઈવન પાણીથી લઈને આવ્યો છું. અરે ડોશી તું કોમ કરવા કરજે. બંગાળીઓની લફા કર્યા કર. તું કોમ કર. આ મારા બોલ કરી મારે ગાળું બેસી જાય છે. આજે પેલો ટીકલો આવે તો કહી દઉં કે હું તાર બાપને મેલીને હેડી માર ઘેર. જાઓ. હેરાન કર કરો છે મને. કરે છે મારા ઉપર. કોણ કરવાના? આ લપા કે તારું દાંતેડું નહીં કરવું. જાજી ડોહરા. એ રઘાભાઈ ચોય લે જા. કર. ઘરની બહાર તો પગ મે તો આગા ભાઈ નાખું. એ રઘાભાઈ હું જવું હો. ડોશી માર ના તમે તમારા ડોશી તમારે સમજાવવાની હોય મને જવા દે. શિકાર તમે શોથી આયા ત્યાં બંગાળીઓ મારા ઘેર ઝઘડો કરાવવા આવ્યો. હવે તો મને બંગલે કોમ કરું કે કોમ નહીં કરું. તારું કોમ કરી તું એરિયો જા. અરે ડોશી ઘેર શું કરશે પણ? જેને પણ કરાવવું હોય કરાવજે. હું તાર હેડી જો. એ ડોશી આ ઘેર કોણ આ સાર પાણી લઈને કોણ કરશે હવે? આ શું કરે? આ મફો શોથી આવ્યો અને મારું ઘરનું ભેળાવા આવ્યો અને બંગાળીઓ શોથી લઈને આવ્યો અને આ ડોશી રીહોણી. હવે શું કરું? હવે મારે ઘેર જવું પડશે ને કઈ પિયર વાટ પકડશે. મને હાલ જવું પડશે. કરો બોલો બાપા. આપણે હેતમ જવાનું બેટા હો પૂરા કમ્પ્લીટ તૈયાર કરી નાખવાના છે કારણ કે હવે છે ને આ વાઢીને કોક વાઈએ કે એ બાપા ઘઉં બહુ આવી ગયા તો કેવું આવશે? હા ઘઉં વાવી દે પછી કારું આ પૂરા કરીને આપણે ઘેર ભરી દઈએ કારણ કે બેહો ખાવા કોમમાં આવે. ઓહો તમે પૂરા બોલતા આવડે છે ને? પૂરા બોલ શીખું. હું ખવાડું તું પકડ. ઓમ બોલો. અરે જો હું પૂરા હું બોર હું કરું કયો? અમે થોડા એ આટલા પૂરા લે. આટલા હા ઓનું કરું બાપા? એને હવે પકડી રાખ ઓમ કરીને ઓમ પકડી રાખ ને પેલું ભેગું કરીને નેચર થઈને ઓમ કરીને વારીને મેળ દે. ઓનું પકડ્યો. ભલે આ તું તો રાર ઊંઘો છે તો પેલું ઉઠાય બધું હવે. હા અને અરે બધું ઓમ કરવાનું જો ઓમ કરીને અરે એ ઓમ પગ રાખવાનો ઓમ કરીને ઓમ કરી દેવાનું. બાપા વાગ્યું તમે શું કરો છો? આને બધા આ પૂરો તૈયાર થઈ ગયો ને. બાપા ના ફાવ મને. નહીં ફાવો. લુગરા નહીં લઈ આલું ગમે તે થાય કે મને નહીં ફાવું. અને લુગરા નહીં લઈ આલું. હું કોમ દઉં. કોમ નહીં જવું આરે જ કરવાનું છે આપણે. કોમ જવા તો આ કોણ કરશે? કોણ કરે બાપા? કરું પછી મારે જોઈએ સોરી. તમારે દોધી જેવું થઈ ગયું. અલે હા હોરે કરું એ બધું લાવી દેવું. કરવું પડશે મારે સોરી કર હું મજૂર તો પછી લાવ્યો તું કરે. બાપા મને હારું કંટાળો છે. આ તો આડું લુગડા બગ મને તો મારું લુગડા બગ કોક આડો એ મને ગમતું નહીં દીઠ ગમતું નહીં બાપા. હા તું કર મારે સોરી આટલું કામ કરી દે હેડ. એ આટલા પૂરા બોધ દે ખાલી પછી કેટલા પૂરા તો છે બાપા? અલે આ એટલે નહીં કે તો આટલા બોધ દે ખાલી હાલ. હું નહીં કરું. અલે હવે મજૂર ને બતાવતો ફાવે યાર કર કે યાર છે માવ કર. અલે બાપુ તો મને હેતરમાં ખોટા લાયા. એક દારો રજા હોતી મેં હેતમ લાવી દીધું મને તો. અમારે સોરી એટલું કરી દે હેડો. મારે સોરી કઈ ને તમે પોણી કે ગાડે મને. અલે ના હી યાર તું કોમ કર ને તાલું ઘરો ને લાવવાનું. કોમ કરું. ઓહો બાપુ એક દારો રજા હોતા ને એટલે લે સોરી કરીને બોલાઈ દીધી મને તો. ઘોર કી ગાડી. બસ માર સોરી હવે કેટલું બોલ કરે તું તો. પણ આવું પણ નહીં ફાવતું બાપા. હા થઈ ગયું ને તૈયાર આવડી ગયું ને પૂરો. આપનો બને બાપા. ચાલ છે આપણે એવડા જો ચાલજે. હાવ તરકો પહસ બાપા. હવે તારાથી કોઈ નહીં થાય હેડ ઘેર હેડ કોક મજૂર મોકલું જોઈએ કણ પણ આ જરા ઉપર છે મારે થોડી તાર. હું ફોડ્યો પહાડ. હા હેડ. ડોહો ના જોઈતો તો કેમ કહેતો તો મને તને આ ના લઈ આલું તને પેલું ના લઈ આલું
ના લિયારે તો મને નોકરાની રાખી છે કામ કરવા આલ દીધું લઈને કે લે તને આ નાખ્યું માર તો નહીં કામ કરવું કે નહીં એને ઘરમાં રહેવું હું જણો તાણે મને બોલ બોલ કરે જણો તાણે મને બોલ બોલ કરે જતી જ રહો તો આવું જ ના આવે પાછી જો એવી ગાય છે ને કે કોઈ તમને ના દેખાવ કે ના કોઈ હવે આવો ખરી ડોહો લેવા જો ટોકાના ભગાઈ ગાલું કેવાન ડોહાના ડોશી મને મેકીને જતી રહી ખું આ ટાટિયું દાંતેરું હોય મેકીને જતી રહી જ લાગે છે આ બધું મારા એકલો રહ્યો ટીકો 2 જણા એકલા રહું રોટલા કોણ કરી આવશે રોજગાર છે કોણ આ ડોશી ના બોલ્યો હોત તો સારું હતું ને કે મારા હવે રોટલા ટીપવા પડશે શું કરું હવે એને મને કીધું હોય તો થોડું ઘેરાઈ રહી હોય તો એ પેલા મફલાઈ 500 રૂપિયા લઈ આલી ને હું આ 1500 ની લઈ આલો પણ હું કરવા એને રિહાઈ જતી રહી એના પિયર હુકા જતી રહી લે હે તા મને ઘરમાં જવા દે હવે બાપા અરે બાપા અંદર શું કરો છો ટીકા હું કરું સાલ લેવા જ્યાં જ નહીં કોઈ છે અલ્યા ટીકા ખેતરમાં જઈને આવ્યો પણ હું કરું ભાઈ બે લેવા સાલ લેવા બીજી આપ અરે સાંજ બાદ જવા દે હોય બે હું તને એક વાત કેવી છે બે તું માં જેમ દેખાતો નહીં માં માં તો જઈ રિહાઈડ હું કયો આ પેલા મફલાઈ આવ્યો તો તે બંગાળીઓ બતાવી તે બંગાળીઓ જોઈ કે રિહોણી હતી કે હું જઉં પિયર મને હાલ જોતી બંગાળીઓ લઈ આલું હું એને એટલી વાર છે ને મફો પાયા તો ભાઈ શીખર આ મફલી શીખર શોથી આવી મારા ઘેર રોશન વાળી જતો રહ્યો મફલો હવે રોય નહીં તું એ હવે માનો તો કેટલો ગુસ્સો છે ખબર છે કેટલો મને હોય કોમ કરાય કરતી મૂકીને જતો રે મારે જતું રહેવું પડશે હવે હું તું યાર ડાફલો છું જા હેડ મેં તો મારો મૂવી જઈ હેડ જવા દે ને અને લેવા બે કશું જવું જ નહીં મારે તો હું જઉં છું મોમાન ઘેર નહીં જાઉં હું રોટલા તને ખવડાવ્યો ચિંતા ના કરતો શું કીધું બાજરીના રોટલા બધા ઘઉંના રોટલા આવડે છે મને હવે તો રગોડ શાંતિથી જીવશે હવે કોઈ કોમ બોમ બતાવવા નહીં મળું તો આરામ હવે આરામ જ કર્યો લેવા જે માને અરે હાલ નહીં જાઉં એ તો તારા છે એટલે આવશે તું હેડ ઘરમાં હેડ અને પેલા રોટલા બોટલા કરી આપે બે શાકભાગ સમારી હેડ તો મન તો આવડત બાપા એ તો હું ખેલો છું લે એ તો ડોશી હતી ને એટલા તો ઢોંગ કરતો મને બધું આવડત છે રોટલા શાક બધું આવડત છે મને તો લે હેડ બંગડીઓ ભૂટિયો એક આખી લેવું છે કાકા લેવું છે ના ભાઈ કોઈને લેવા નહીં હોય લઈ લો ડોશી માટે લઈ લો ના નહીં લેવું હો બંગડીઓ છે ભૂટિયો બોડિયો હમણાં કારણ લીધું યાર લઈ લો લેવું ના હો મેકઅપ નહીં લેવો ના કશું જ નહીં લેવું એ ભૂણિયા થઈને શું કરવાના તમે જો ભૂણી કરાવવું પડશે મારે બંગડીઓ બોડિયો બંગડીઓ હલો હવે તો કોઈ ઘર દેખાતું નહીં પેલો ઘર દેખો ને એકન ચાલે મને તો તે બધા દે કાકા હું લઈને આવ્યો એટલે કાકા બંગડીઓ બુટિયો બંગડીઓ બુટીઓ લઈને આવ્યો છું બતાવજો પહેર્યો તો મમ્મી માટે લઈ લઈએ પહેર્યો મંગળસૂત્ર બધું છે કાકા લેવું છે હો લઈ લઈએ સારું હોય તો સાયકલ પી કરો બતાવો ખરા માના માટે લઈ લઈએ બંગડીઓ તું ગમારજી છોકરા ગમાર સારી હોય લઈ લઈએ કાકા પહેર્યો યાર તો બાપા નતા લાવ ને ઘેર જ લાવ્યો યાર લાયા છીએ ભાઈ પાટલા છે આ બંગડીઓ છે તને જે ગમે એ છોકરા લઈ લે હો ને આ રંગનું શીશિયા છે આ મંગળસૂત્ર લેવું છે એ બાપા ના મંગળ આ તમે હોનાર ના, એ તો ના. નહીં લે અમાર બંગડી બાપા હા માં દોરો છે ને આવી લઈ લે એ જો કલર સિવાય જોયો જોજા હા તે લઈ લે હેડ લો તમારા છોકરાની બારી મારા કોમમાં બેઠી મારા જ કુવાળો અઢો છું હું તો એવું છે ભાઈ કુવારો છે કુવાળો એ આરિયા લ્યો એ ઝગમગતી હતી ને તેમાં માં હવે દોરો છે ને તે ફેટ થઈ જતા રે 60 રૂપિયા ડઝન છે 60 રૂપિયા હા ડઝન ના 60 રૂપિયા ભાવ વધારે નહીં ભાઈ સમજી ગયો શું કે બજારમાં પૂછ્યા હા આ તો 60 રૂપિયા ડઝન છે તમે એકા એટલે તમારા પાસે અમે બજારમાં જ લાવીએ છીએ લખાભાઈ હા રાખુભાઈ આવો આવો શું કરતા હતા કોઈ ને બંગડીઓ વેચવા વાળો આવ્યો તો કાકા બંગડીઓ છે ભા લઈ લે તે બંગડીઓ લઈ લે ઓ બંગડીઓ લઈ લે ના બંગાળીઓ નહીં મારતા રઘુબા લે કે કાકા લઈ જાઓ તમારા છોકરાની બારી મારા કોમમાં છે લઈ લે ડોશી માટે અલ્યા હું કહું ઓન ડોશી તો જતી રહી અને મને છોડીને રઘાને છોડીને જતી રહી ડોશી હવે લાખાભાઈ ને હું કહું
લાખાભાઈ હા. મારે નહીં લેવી. ચમતે નહીં લઈ લ્યો કપાણ એટલે લાખાભાઈ વાની કહાની છે મારે. એવી તું કહાની છે લાખાભાઈ ઘણા માણસો મારા ઘરમાં ડુંગો નાખીને જતા રહ્યા. એવું તું થયું છે વારી એટલે લાખાભાઈ હું કરું? આ પેલો મફો આવ્યો હતો ને તે મારા ઘેર ડુંગું નાખીને જતો રહ્યો. હું કઈ ગયેલો મફલું ઓહો એ એટલે ગોમોની અમે ડોશી 2 સાલ એવો રણકાતો 2 જણો સાલ લેતો હતો, સેવી વાતો કરતો હતો. અને આ મફલો આવ્યો બંગડીઓ લઈને કે બંગડીઓ લઈને આવ્યો છું. એ મારી ડોશી પૂંગળી એ કે મફો ભાઈ બંગડીઓ લાવ્યો ને અને 500 રૂપિયાની કીધી. એટલે ડોશી તો વધારે પૂંગળી હા હા કે મફો ભાઈ બંગડી તો મારે લેવી જ છે. હાલ ના એટલે મૂકો હાલ ના તો શું હેતરમાં હાલ જઈએ ને હાલ ના બંગડીઓ લાવીએ કે લાખાભાઈ વાત આજે એ તો તાત્કાલિક ના હોય હું કહું ઘેર જઈને શાંતિથી લાવશું. કાકા પણ ડોશી મોના દાને કા અને મારી ડોશી ખબર છે વખમ છે. હા હા તેવું કરી ભાઈ ડોશી ઘેર આ મો હેતરમાં રહ્યો ને ઘેર આવીને જઈને જતી રહી શું કરું? કાકા તમે નહીં જોવા લઈ જઈ શક પત્તી હોય જઈ અલ્યા ઈ નહીં જાય ઉપર નહીં જાય તો? એના પિયર જાય. એ તો આવશે 2 દાડામાં બંગડી માટે હોવાની હતી આપણે લઈ આવીએ બંગડીઓ જ લઈ લે અલ્યા ભાઈ હું એક વાત કહું. અલ્યા ભાઈ બન બંગડીઓ કોની કાજ ઓરી લઉં એ રગા બંગડીઓ ડોશી કાશ ઓરી લે અલ્યા લાખાભાઈ બંગડીઓ પહેરવા વાળી જતી રહી. લાખાભાઈ બંગડીઓ પહેરવા વાળી જતી રહી. એ લાખાભાઈ બંગડીઓ કોની કાજ ઓરી લઉં. એ તો બંગડી ભરીને પાછી આવી જશે બંગડી લઈને જ વણા જઈએ પણ તમે આવશો હું આવ્યો ને તો લઈ લઉં બંગડીઓ. ડઝન લઈ લે અરે ડઝન ડોશી માટે તો ડઝન લઈ લઉં. કાકા પાટલો લઈ જાઓ અરે 120 રૂપિયાના ભાઈ આ બધીનું હું મારા રાખી દે. ડોશી માટે હારામાં હારી ડોશી બધાના 500 રૂપિયા બંગડીઓ કાઢ. 500 રૂપિયા અરે 500 વાળી ને 1000 વાળી કાઢ. બાપા આપે નહીં લઈ માના માટે પાંચસો રૂપિયા. આપણે ચાલશે છોકરાને લઈ લ્યો એટલી જ મારા પડી ડોશીને તેરવા. એટલી જ પડી છે આટલી બધી લઈ લે ડોશીને ખાલી મસ્ત લાગશે. એ તો ગમશી કર કાકા આ લઈ જવું છે આ મંગળસૂત્ર લઈ લઈએ. કાકા આ લેવું છે મંગળસૂત્ર નહીં લેવું પણ ડોશી તો ઉંમર એટલે મંગળસૂત્ર ના પહેરે. કાકા હેરો આ બધું ના એ નહીં લે બંગડીઓ માટે ડીવરી હોવાની હતી મારે. બંગોળે માટે લાખાભાઈ આ કાકા હા, દાદા તું પણ હું હેતરમાં તો પૈસા નહીં લાવ્યો. પૈસા હોય તો આલી દો. હું ઘેર જઈને આવેલો તમને આલી કાકા દો. લેવા નહીં કશું ના ભાઈ પૈસા તો હું એ નહીં લાવે હમ? ગૂગલ પે કી કાઢું પરતમાં 500 તું રાખે છે ઓહો એ કઈ ને લાય કઈ ભાઈ. કેટલા થયા કે કાકા 500 રૂપિયા 1000 રૂપિયા કઈ કાઢું કઈ ના 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 500 એટલે 500 હાલવાના હોય 1000 વધારાના લાતા પણ આ કીધું મારે મોકલી લઈશ અલ્યા લાય ભાઈ ફોન લાય લાખાભાઈ તમે નહીં ટેન્શન ના નંબર લેતા. પકડી નાખજો મારા નંબર બોલો મારા ડોશી સિત્તેર, હવે તો ચાલી. મને ઘેર રોટલા જો કરી આવી કરી. ગયું અલે હા, ભાઈ બીજું. મારી વાત સાંભળો. હા. મારે ડોશી છે ને મારે એકલાને ઘેર રોટલા કરી કરીને થાકી ગયો. હવે મારા ડોશી લઈ આપી જ પડશે. અને હારામાં હારી તમે 500 રૂપિયા અલે 1000 રૂપિયા કે ને તો 1000 રૂપિયા લીધો. ના ના 500 બરોબર એ ભાઈ તને પૈસા આલે આપી દીધા તું જાણ જો કરો. તમે જોડો મન સાથે જાણ કરે. તે મોકલાઈ લે રા. અલ્યા ભાઈ મફાની તો કોઈ વાત જ નહીં કરી. મફાનું મારે હવે મોઢું એ નહીં જોવું. લેજો ડોશી ચા લેવા જઈએ. અરે છોકરા હા એ બા છોકરા હા બાપા તારા આપવું છે કે જવું જેમ કે છે તારે કહે તો હું તો આવું હંખાતી તમે અમે ઘેર એકલો બેસી ગયો બાયરી તો અહીં હશે પણ રોકડી તારા થવા તને ખબર નહીં પૈસા નાસ્તિક તો 500 આલ્યા છે 250 કોક આલે નહીં નો ભા બા કે મોમો બોમો તો હું આવું આવું ટીકલાન મોમો 500 આલે તો જ જોતી તને એ વાત સાચી અલ્યા લાખાભાઈ વાતમાં જેટલો ટાઈમ કર્યો લ્યો કો હડો આપું છે ને તારે હવે જોડો લેડો એક ગીત ગાવું પડશે તું તો આ ડોશી બધું માટે. પાક્કું નહીં પાક્કો ભાઈ બન તમારે એક ગીત આમાં મફલો તમારો કોમો આવ્યો મફો તો મારે કદી કોના ઉપરથી ડુંગો નાખીને જતો લે ઘર આવીને જો દૂર ડબ્બલ લડાઈ અને હારા કોમો પાકો ભાઈ બને જાવ પાકો ભાઈ બન જ આવે અને અમારા ડોશીને લેવા ભાઈ બન જ આવે. અને તું મારો જીગરી છે ને હમ. તારા અડધી રાતી જરૂર હોય ને તો મને કહેજે તારા ડોસી રહી નાઈ જાય ને, તો હું મારા ખર્ચે જઈને લઈ આવ્યો બસ કોધો ની એક ચીજ કહી દે. આ ગઈ નકે તને એ ભાઈબંધ બંગળીઓ કોની કાજ ઓરીલો એ ભાઈબંધ બંગળીઓ કોની કાજ ઓરીલ એ બંગડી પહેરવા વાળી જતી રહી એ બંગડી પહેરવા વાળી જતી રહી
એ ભાઈબંધ બંગડીઓ કોની કાજ ઓરી લઉં બસ હવે બંગડી વાળી લેવા જ જવાનું છે બંગડી લઈ લીધી કેટલા દાડે મને હવે શાંતિ રાખો કે એટલે પણ એટલી ખુશી નહીં માતી ડોશીને તેડવા જઈએ છે હવે બોલ શું કરે છે કોઈ ના બેઠી છું શું કરું આ બે દાડા બે શું છે હે બોલો ને બે દાડા તે આવી છે તો કોઈ અમારી હઈ બી હઈ આવી છે કે તો ખરો તાણે હું કરતી હે ને જાઉં ને પણ બોલ્યા તમારે બનેવી આખો દિવસ ખેતરમાં કામ કરે હવા 4 વાગ્યાની ઉઠાડી દે આખા ઘરનું કામ કરું ખેતરમાં આખો દિવસ કામ કરું પેલી 50 પણ બંગડીઓ માંગી ને મારા પર હાથ ઉઠાવ મને મને મારવા માંડ્યા એવું થોડું ચાલે હાથ ઉઠાવ તાણે કેવું મારતા હતા મન તો આઈને મજૂરી કરે ને વસ્તુ કોઈ લઈ આવે ના તો શું કરવાનું આજે મારી સમના જો હા છે મારી સમના પણ તારા મને ના કહેવાય હવે હું તો નહીં જાઉં ડોહો આવશે તો એમ ભેગી હું નહીં જવાની પાછી જવું જ નહીં તાર તું તાર હોય રે એ તો આવશે લેવા જોવું છે હોય નહીં સેવા આવું છે લેવા ખબર પાડી હોય નહીં આ મજૂરી કઢે કરે હા કઢે લેવાનું કોઈ વસ્તુ નહીં લઈ આવવાનો સાહેબ 50 રૂપિયાની બંગડી માંગી એમાં તો હો મને ફરી વાળા બરોબર મારવા કેળામાં બેળામાં પાટાન બાટા ઠોક્યા છે પાટો હનો મેલ્યું અબ્બાલે વાળી ખબર પાડું પાટો મેળવામાં ગુલ્લી કન મોકલી શકન ના 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 પાટો મારવાની પેલો ટીકલો રહ્યા એ હવારે ઉઠી ચા પીને અડી જાય તો આખો દિવસ ભાઈ બધા અંગત રખડ કરે એના બાપાને કોઈ નહીં કહેતો એ રખડેલ થઈ ગયો છે એને મારે ખૂબ કહેવું પડશે એ ભણીએ પાછો એ હોત છે એ આખો દાડો કોઈ કોમમાં ધન નહીં હાલતો હોય રખડ કરતો હો કોઈ ના હું તો જવાન નહીં પાછી આ તમને કહી દીધું ના ના બોલ તું તાર હોય રે એ તો આવશે એટલે હું ઈવન વાત કરું છું ચિંતા ના કરતું લે લાખાભાઈ ઉભા રહો કે તમારે શું ઉતાવળ નાહી જાય છે અલ્યા લાખાભાઈ મારા દિલમાં અને આમાં મોઢા ઉપર એટલી ખુશી માતી છે કેટલા ટાઈમે ડોશીને મળ્યો હું કંકોરો માતી નહીં ડોશીને તો લઈ જ જવાની છે કે ખુશી માતી રહી? ડોશી તો લઈ જ જવાની છે આ એના માટે તો 1000 રૂપિયાની બંગડીઓ બાપા. લીધી. હા મનુ કા લાયો તો પણ પાછળ ધધરાવ છું હું પોતે તો દ્રવ છું કને કહું બસ. આ એક તો રાગે હેઠું જ નહીં રગલું આસ્તા આસ્તા હેડો અલે લાખાભાઈ આવી ગયું હા, રેડો. મારી હારી આવી જાય આવી ગયું મહેમાન તો ઊંઘ્યા છે શું મહેમાન તમે આવો એ નહીં ગયો લ્યો. આવો કે વને હા સુકો રમણ તો નહીં કે હું આવો શમ નહીં ગયો જો જાઓ માર ભાભી તો તમાર બોલ માસો જો એ તો મોય શિકર મળે લ્યો લાખાભાઈ પાણી પીવો કોઈ આપણા હારીમાં કોઈ અવાજ ના કરે માસો જો માં એ મોય પેલા ચા બનાવશે કુમ કરી તો માની કે કો આયા છે જોથી પીધું બા જો તા બુંદનો સમાચાર આલો લઈ જવાની છે મારા ઘેર નહીં આવે એ તો શમ નહીં આવો એટલે નહીં આવે તમે જો સમાચાર આપજો અલે મારવા મોકલી છે કર આ બુંદી કર લે હું વાત કરો છો એ ખાતે ના ડાળું માટું આ હોય લીહંડા તમારા બુંદે ખાતે ના ડાળું આ એના માટે તો બંગડીઓ લઈને આવ્યો હું કરવાની મંગરે હોવા હું નોંધો આ પપ્પો બાબા ભાઈ બપો બે આવું ના હોય નો અરે પપ્પો ભાઈ છે ના હોય સાચું કહું. 130 એ યાર આવજે લગા લેજો આટલા જો અમે નહીં કહેવા દેવો અમે ખુશીમાં પપ્પો ભાઈ કહીએ છીએ એવું ના કર્યો હોય કરશો ને આ એને આયા લેવા ડોશી ભાભી લેવા આવ્યા તમે અરે ડોશી તારા માટે જતો કેટલા જોતી તારી કમ્પ્લેટ અરે ડોશી તારા કેટલા માટે કેટલા દાડા થઈ ગયા તને જોયા અને આ તારા માટે બંગડીઓ જેટલી લાવ્યો આ ડઝન બંગડીઓ લાવ્યો નહીં આવો નહીં આવો આજે નહીં આવ કાલ નહીં નીકળો એ આગા આ સાઈડ આવો વાત તો એ પપ્પા ભાઈ તમે સાઈડ પૂછો માય ગુના કહેવાય અરે આવું મારવા તો ના હોય યાર હા હું વાત તો તમારે વાતો બરો આજના તમારું બુંદુ ઘર ના બગાવો ને મોકલી દે રાજી ખુશી લગા બોલવાનું તો થાય અરે મને ખબર જ નહીં મને તો ઓપ્શન ખબર પડી ભેગા ભાઈ સવારે ખબર પડી હું હોજો એ એટલે લાગા ભાઈ ડોશી જેટલું ગરમ પાવર કરો છો જેટલો હાલ ઢીલો થાક પણ તો ઈ કરું ખાધું છે એ ભાઈ કોઈ ખવડાવી હું શકું તો ગુનગુન બોલ્યો અને આવું તો ના મારવાનું. એ ખુશી ઘર કાઢ્યા વગર મોકલી દો ઘર હગા નહીં પાકતો હું યાર પણ મારવા ના હોય યાર
હવે એ તો હું જોણતો નહીં આવું કહું કે બાપા આમ માર બોલ શું કહે છે કે મારે બંગરે લેવી હતી કે મને બંગરે ના લઈ યાર 50 રૂપિયા બંગરે ના મળી યાર શી વાત કરો ભલા લી તમે યાર વાત સાચી છે પણ આયા ભાઈ કહેતો તો કે છે ને બંગાળીઓ હેતરમાં માગતા હતા હવે હેતરમાં કિશોર લેવા જાવ અરે આ લાખાભાઈ બંગાળી બતાવજો કે ડોલા કાઢે ડોશી ખેતરોમાં બંગડીઓ નથી માંગી મેં કીધું તો ઘેર જઈને મને બંગડીઓ લઈ આવો તો પણ કે જતી રહે ને તો એક કલાક પણ નાખી દે હમણાં એવું ના કહેવાય માને એવું ના કહેવાય જોઈ હર માફી માંગ લે હર પગે પડી દો માના જો આટલી વખત મોકલું છું અને હવે આવું થવું ના જોવો ડોશી નહીં બોલો આ સિવાય કદી નહીં બોલું બસ તારા જે લેવું એ લઈ આલે બસ તું કે લઈ આલે બસ બા બંગડે તો હાલો મારે તો હોનાની બુટ્ટી લેવી છે હે જી. અરે હોનાની બુટ્ટી હું ચોદીની ને હોનાની બધી લઈ આલું અને આ બંગાળીઓ લાવ્યો તારા માટે આ ડઝન લાવ્યો આ પેલા પહેરી નાખી પછી તારે જે લેવું એ લઈ આલે આ તમારી જવાબદારી આવો આ તમારે વિષય મોકલું છે આટલા વખત આમ તો નથી મોકલવાની હા હા વાંધો નહીં તો હાલો તો ખરા તમે એ હાલ પપ્પાભાઈ હાલો તો. અમે હાલ મેલો ક્યાં જણ પેલા હા, જોવો. એ બાપા ભાઈ લઈ લ્યો કે લઈ લ્યો બાપા ભાઈ ના આજે લો ભાભી ના દે લે, ભાભી. ભાભી કે છે લઈ લે માં લ્યો હાલો બાપા ભાઈ બાપા પેલા ભાઈ લઈ આલ્યો તો હવે ડખા ખોલ હારો તૈયાર કી હેડો ફટાફટ થીલો પેલો લુગડો તો લેવા લે જા ઓ કોઈ ક્યાં ને તો મને કહે છે ખાલી જા હું રાખો. તમારા કીધાથી જાઉં છું અને હવે આવું કહેથી ને હું સૂટું લઈને દી જાઉં આ આવો કીધું. ઓને ભાભી જા. ના લેવાય તમારો પેટ ટીકલો જેવો મોટો છે મારાથી સીધું ના લેવાય ટીકલોને વાપરતો મારું બસ કે ઠીક છે. આ મને જેવું કરે છે અજુઆ ડાઘા નહીં છે આમાં અજુઆ બધું? ડાઘા છે જો એવી મારી હતી મને ના મારા ટીકલો જેવો મોટો છે શરમ આપી જોવો શરમ આપી જોવો પણ અહીંયાથી સોરો વેચી ખાધી છે ડોહરાએ તો બધી સરમ વેચી લાલજી ખાધી તમે છે શું આવું કરો છો ના બોલું ના હવે નહીં કરે હેડો હું સમજાવું નહીં છું. બોલું થઈ તૈયાર જે લુગડો આરા બોલ્યા લેવા જાય જજો. આપણે ડોશી લઈને નહીં બોલો હવે તૈયાર થઈ જા હું તારા માટે પાછી નહીં આવતી હું તમારા છોકરા માટે આવું છું ડોહરા જતો રહેતી આ તે ટીકા માતા તો હેડ એ બાપા ભાઈ તમે તો કે ઠેલો એ લેતા બકલા બધી જાગતી એ બાબાભાઈ. તાર બુદ્ધો તૈયાર કર ફોન મર્યાદા રાખો બોલવાની મારું મગજ ફોન છે તાર ઘરે બોલતો નહીં તમને આવો થોડું બોલવાની લિમિટ રાખો મર્યાદા રાખો થોડી આ મને બોલો છે એવું નહીં બોલતા હોય તો વાત સાચી તમે નેના છો ને એ બાપા આ બાપા ભાઈ અલ્યા આ બકલો મારાથી કેનો છે તોય શું બોલો છે તું જો આ બાપા ભાઈ એવું આ કરવું ભાઈ જોઈએ નવ કાસા ભપલો ભપલો કરે છે ફોન ડોહરા મર્યાદા કરે ઇજ્જતની વાત નહીં થતી ના બોલ દોશ ભપલો ભપલો કરે છે તે વાહ મગફળી બોલજે ના બોલ દાદા થઈ ગયો બસ એ પોણી બેજો આવ્યા છો તો સોના મને લઈને થો એ બાપા ભાઈ દઈ લો કે હું તો ભાઈ કહું બાપા ભાઈ લે હેડો તો આ તૈયાર થયો બાપી હેડો હમણાં હાથ દીધા તે ઉભા થવાનું કરો અરે દોશી આવી જઈ હે ડોહા ડોહા નાટક કરે અમે હે અરે ખુશ ખુશ થઈ ગયો હું તો એ ભાઈબંધ બંગાળીઓ કોની કાજોરીલો એ ભાઈબંધ બંગાળીઓ કોની કાજોરીલો આવા બંગાળીઓ પહેરવા વાળી આવી જઈ એ ભાઈબંધ બંગાળીઓ કોની કાજોરી અને હેડ હેડ ઓન હેડ આગળ લે હળો લખાભાઈ ડોશી આવી જાય હળો 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 જતી એ સંપલે બેહવા નહીં માંગુ લે હળો અરે જતી બંગડીઓ બંગડીઓ આ તો હારું છે તને તો હારો છે ને મારી ગોળ પાડીને પછી ઘોડાયો કર્યું છે ને મારી જગ્યાએ હું હોત તો તારા સોલ પાડી નાખે પણ મારા ડોશી પર પ્રેમ છે એ તો મૂળિયા આવતા આવી ગયું આવું ગોડો પ્રેમ શું કર્યું છે તો તંગ આતો હોય કણ આઈ નાટક ના અલે ભાઈ મારે એકના એક ડોશી છે એટલો વાત બધો બે કણ હોય છે ના હોય